કેમ છો વિદ્યાર્થીઓ? આજે આગળનો જે પાઠ ચાલુ છે કુદરતી સંસાધનો એની ચર્ચા કરીશું. ગયા લેક્ચરમાં તમે સંસાધનોના પ્રકાર અને એના ઉપયોગોની વાત કરી કે ભાઈ સંસાધનોનો ઉપયોગો ત્રણ રીતે: ખોરાક તરીકે, કાચા માલના સ્ત્રોત તરીકે અને શક્તિ સંસાધન તરીકે કરવામાં આવે છે. પછી સંસાધનના પ્રકારની વાત કરી હતી કે ભાઈ માલિકીના આધારે, પુનઃપ્રાપ્યતાના આધારે અને વિતરણ ક્ષેત્ર મુજબ. છેલ્લે આપણે વિતરણ ક્ષેત્રની વાત કરી હતી કે ભાઈ સર્વ સુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. એમાં એકલ સંસાધન એટલે ક્રાયોલાઇટ ધાતુ જે છે, ખનિજ છે, એ ક્રાયોલાઇટ ખનિજ ફક્ત ને ફક્ત ગ્રીનલેન્ડ નામના દેશમાં, વિસ્તારમાં મળી આવે છે. અને પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય સંસાધનો, અખૂટ સંસાધનો, એની આગળ ચર્ચા કરી. હવે આ સંસાધનો જે છે એનો માનવી ઉપયોગ કરે છે અને મનુષ્ય એનો ઉપયોગ કરી અને પોતાનો વિકાસ કરે છે. પરંતુ આ સંસાધનોનો ઉપયોગ કરતી વખતે માણસ ભાન ભૂલી જાય છે અને એનો એટલો બધો ઉપયોગ કરે છે, અતિરેક કરે છે કે ભાઈ એ સંસાધનો ભવિષ્યના ઉપયોગ માટે મળી શકતા નથી. એના માટે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ કરવું જરૂરી છે. શા માટે સંસાધનોનું સંરક્ષણ કરવું જરૂરી એવો પ્રશ્ન પૂછાય. સંસાધન એક મુદ્દા વૈકલ્પમાં પૂછાયેલો પ્રશ્ન છે કે ભાઈ માનવીની જરૂરિયાતો જે છે એ અમર્યાદિત છે. મનુષ્ય એ પોતાની જરૂરિયાતો વધાર્યા જ કરે છે. જેમ જેમ તે વિકાસ પામતો જાય છે તેમ તેમ તેની જરૂરિયાતો વધે છે. આપણે આગળ વાત કરી હતી કે ભાઈ મનુષ્ય, પહેલા પાઠમાં આવતું હતું કે ભાઈ મનુષ્ય ગુફામાં રહેતો અને ગુફામાં જીવન ગાળતો. એને ઠંડી, ગરમી અને વરસાદથી બચવા એ ગુફામાં રહેતો, પણ સમય જતાં એની જરૂરિયાતોમાં વધારો થયો અને ગુફામાંથી પછી ઘર બનાવતો થયો. અત્યારે તમે જુઓ છો કે ભાઈ સમય જેમ જેમ બદલાય છે, 10-15 વર્ષ થતા જાય છે તેમ તેમ જરૂરિયાતમાં વધારો થાય છે, સુવિધાઓમાં વધારો થાય છે. અને આ મર્યાદિત જરૂરિયાતોને કારણે સંસાધનોનો ઉપયોગ વધી રહ્યો છે. પણ કુદરતી સંસાધનો જે છે એ મર્યાદિત છે, એમાં વધારો થતો નથી. વસ્તી કૂદકે ને ભૂસકે વધે છે, વસ્તીમાં સતત વધારો થયા કરે છે અને વસ્તી વિસ્ફોટને કારણે સંસાધનોનો ઉપયોગ, એનો વપરાશ પણ વધવા લાગ્યો છે. માટે એવું બની શકશે કે ભાઈ આવનારી જે પેઢી છે, અત્યારે હાલ જે ખનિજ તેલ, કોલસો, કુદરતી વાયુ, આનો આપણે ઉપયોગ કરીએ છીએ, બેફામ ઉપયોગ થાય છે. પરંતુ ભવિષ્યમાં આવનારી જે પેઢી છે, આવનારી પેઢી 10, 15, 20 વર્ષ પછીના લોકો જે છે, કદાચ એમને આ સંસાધનોનો ઉપયોગ કરવા મળશે નહીં. માટે ભવિષ્યના લોકો માટે, ભવિષ્યની પેઢીના વિકાસ માટે આપણે આ સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણી ફરજ છે. અને એના માટે સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ. એના ઘણા બધા ઉપાયો કરવા જોઈએ છીએ, કારણ કે આપણે જે સંસાધનો છે એના ઉપલબ્ધિ, એનો જે વપરાશ છે એને મર્યાદિત કરવું જોઈએ. એવા સંસાધનોનો ઉપયોગ કરવો જોઈએ કે જે સંસાધનો નવીનીકરણીય છે. અને અનવીનીકરણીય સંસાધનોનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉત્ખનન કરવું જોઈએ. એની માત્રા વધે એના માટેના પ્રયત્નો કરવા જોઈએ. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી એને વેડફવાને બદલે કરકસરપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ. ટેકનોલોજીનો એવો વિકાસ કરવો, એવી ટેકનોલોજીનો વિકાસ કરવો, એવા યંત્રો બનાવવા કે જેથી કરીને આ જે કુદરતી સંસાધનો છે એનો વપરાશ ઘટે, ઓછી માત્રામાં એનો ઉપયોગ કરીને વધારે ઉર્જા મેળવવાના પ્રયત્નો થાય. તેવા નિયમોનો અમલ કરવો જોઈએ, એવા કાયદા બનાવવા જોઈએ
અને ખાસ કરીને નાગરિકોને એવું સમજ આપવી જોઈએ, દરેક નાગરિકમાં એવી સમજ કેળવાવી જોઈએ કે સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ થાય. એટલે આ રીતે આપણે આયોજનબદ્ધ સંસાધનોનો ઉપયોગ કરીશું તો આવનારી પેઢી માટે એ સંસાધનો મળી રહેશે અને જેના કારણે સંસાધનોનું સંરક્ષણ પણ થઈ શકે. હવે બીજો એક મહત્ત્વનો મુદ્દો આપણે લઈશું જમીન નિર્માણનો, કે ભાઈ જમીન નિર્માણ. જમીન એક કુદરતી સંસાધન છે, કુદરત દ્વારા મળેલી અમૂલ્ય ભેટ એ જમીન છે. પરંતુ તમે જોઈએ છીએ કે આપણે જોઈએ કે જમીનનો ઉપયોગ થવાને કારણે જમીનનું પ્રદૂષણ વધી ગયું છે. જમીન કોને કહેવાય? તો જમીનનું નિર્માણ થવા માટેના કારણો જૈવિક કારણો છે. ખનિજોના ખવાણથી અને જૈવિક તત્વોના ખવાણથી. યાદ રાખવાનું, જમીનનું નિર્માણ થવા માટે ખનિજોનું ખવાણ અને જૈવિક તત્વોનું ખવાણ થવાથી જમીનનું નિર્માણ થાય છે. સમજ પડે છે? ખનિજોનું ખવાણ એટલે શું? કે ભાઈ હવા દ્વારા, પાણી દ્વારા, વહેતા પાણી દ્વારા, પવન દ્વારા આપણા જે ખનિજ તત્વો છે, ખડકો છે, ખડકોનું ખવાણ, જેમાં ખડકોનું ખવાણ થાય, ખડકોનું ખવાણ. તમે ઊંચા પર્વતો, ઈડર બાજુ ગયા છો તો ઈડરના પર્વતો જોયા છે. એના પથ્થરો પવનના ઘસારાને કારણે એનો આકાર વર્તુળાકાર, ગોળાકાર થઈ ગયો છે. આ જે ખનિજો જે છે એમાં ભેજ પડે છે, હ્યુમન્સ પડે છે, સેન્દ્રિય તત્વો પડે છે, એનું ખવાણ થાય છે. પવનના ઘસારાથી, પાણીના ઘસારાથી આ પથ્થરો, ખડકોનું જે સ્તર છે એ નાના નાના ખડકોમાં, નાના નાના કણોમાં એનું રૂપાંતર થાય છે, એનો બારીક ભૂકો થાય છે અને બારીક ભૂકો બની અને એ આખું ચૂર્ણ બની અને વનસ્પતિમાં ભળી જાય છે. જમીનમાં, માટીમાં ભળી જાય છે અને એ રીતે એ જમીનમાં ભળતું હોય છે. એવી રીતે જૈવિક તત્વો જેમ કે પ્રાણીઓના મૃતદેહો, પ્રાણીઓના મૃતદેહ તેમજ વનસ્પતિના અવશેષો આ કહેવાય, એનું ખવાણ થાય. કે ભાઈ વનસ્પતિના ફૂલ, એના ફળ, એની ડાળીઓ, એના પાન જમીન પર પડે છે, એ કોહવાઈ જાય છે અને એ ખવાઈ જાય છે અને એ જમીનમાં ભળી જાય છે. એમ વનમાં રહેતા, જંગલમાં રહેતા પ્રાણીઓ, મનુષ્યથી માંડીને જીવજંતુ, સૂક્ષ્મ જીવો પણ આ પ્રાણીઓના મૃતદેહો ખવાઈ જાય છે અને એ જૈવિક અવશેષો જે છે એ જૈવિક અવશેષો ધીમે 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 જમીનમાં ભળે છે અને આમ ભળવાથી જે જમીન એનો વિકાસ થાય છે, જમીનનું નિર્માણ થાય છે. અને આ પ્રક્રિયા કરોડો વર્ષોથી ચાલે છે, હજારો લાખો વર્ષોથી આ સેન્દ્રિય તત્વો, વનસ્પતિ, જીવજંતુઓ, પ્રાણીના મૃતદેહો એ બધાનું વિઘટન થાય અને વિઘટન થઈ સડી અને જમીનમાં ભળે, આપણે જેને સેન્દ્રિય તત્વો કહીએ છીએ તે. અને ખનિજો જે છે એ ખનિજ પદાર્થો, ખડકોનું ખવાણ થાય, આ બધું મિશ્રણ થાય. અને તમે અનુભવ્યું હશે કે ભાઈ વનસ્પતિ, કોઈ પ્રાણીનો મૃતદેહ જમીનમાં દાટો અને જમીનમાં દાટ્યા પછી ઘણા મહિનાઓ પછી તમે જો જમીનમાં ખોદકામ કરો તો એ મૃતદેહ શું થઈ જશે? ખવાઈ જશે અને જમીનમાં ભળી જશે. એમ તમે માટી હોય છે, માટીની અંદર રેતી હોય, એમાં કાંકરા હોય, રેતીના કણ હોય, એ કાંકરા અને રેતીના કણ છે એ આ જુદા જુદા ખડકોનું ખવાણ થાય અને ખડકોના ખવાણને કારણે એ જમીનનું નિર્માણ થાય છે. એ હવામાં ભળી જતા હોય છે ને ભાઈ અમુક ચોક્કસ જગ્યાએ જઈ
અને એ પથરાતા હોય છે. 50 વર્ષે એવું કહેવાય છે કે ભાઈ 50 વર્ષે 1 સેન્ટીમીટર જમીનનું નિર્માણ થાય છે. અને આ જમીન નિર્માણની પ્રક્રિયા જે છે એ સતત ચાલતી જ રહેતી હોય છે, ચાલ્યા જ કરતી હોય છે. તમને એવો અનુભવ કદાચ થયો હોય કે ભાઈ તમારા ઘેર તમે ઘર બંધ કરીને એકાદ મહિના માટે, એકાદ 2 મહિના માટે ક્યાંક બહારગામ ફરવા જાઓ ને 2-3 મહિને ઘેર આવો તો ઘરની અંદર ઘરની ચીજ વસ્તુઓમાં ઘરની જે ટાઇલ્સ છે એના ઉપર ધૂળ ચોંટી જતી હોય છે. એ ધૂળ ક્યાંથી આવી? તો વાતાવરણમાં ભળેલા આ હવામાં ભળેલા રજકણો જે છે, જેમાં ખનિજોના ખવણ દ્વારા અને જૈવિક તત્વોના ખવણ દ્વારા એ વાતાવરણમાં ભળેલા રજકણો આ રીતે ધીમે 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 પથરાતા હોય છે. અને જો એને એક જગ્યાએ 50 વર્ષ સુધી એમને એમ પરિસ્થિતિ રહે તો ધીમે ધીમે એના ઉપર માટીનું, રેતીનું, કાંકરાનું કણ છવાઈ જતું હોય છે. અને એ કણ છવાવાને કારણે પછી જમીનનું નિર્માણ થતું હોય છે. આ જે જમીન છે એને જુદા જુદા પ્રકાર પાડવામાં આવે છે. જમીનોના પ્રકાર, એનો રંગ, આબોહવા, પછી માતૃ ખડકો, કણરચના, માતૃ ખડકો, કણરચના વગેરેના આધારે એની ફળદ્રુપતાના આધારે જમીનના પ્રકાર પાડવામાં આવ્યા છે. એ પ્રકારોનો અભ્યાસ આપણે હવે આવતા પીરિયડમાં ભણીશું અને એ મહત્ત્વના મુદ્દાઓ છે. તમારે યાદ રાખવાનું, જમીનનું સંસાધનોનું આયોજન અને સંરક્ષણ અને જમીન નિર્માણ કઈ રીતે થાય છે? તો જમીન નિર્માણ માટેના મહત્ત્વના કારણો: ખનિજોનું ખવાણ અથવા તો ખડકોનું ખવાણ, જેમાં ખડકો એટલે કે ભાઈ પર્વતીય પ્રદેશોમાં આવતા પથ્થરો, એ પથ્થરો ઘર્ષણને કારણે, હવા અને પાણીના ઘર્ષણને કારણે છૂટા પડે છે. એ કાંકરા ધીમે ધીમે એનું નાના કણોમાં રૂપાંતર થાય છે. એની ધૂળ બને છે, માટી બને છે, રેતી બને છે અને એ રીતે એનું જમીનમાં રૂપાંતર થાય છે. એવી રીતે જૈવિક તત્વોનું ખવાણ કે ભાઈ વનસ્પતિ અને પ્રાણીઓના જે અવશેષો છે, જીવજંતુઓ, વનસ્પતિના પાન, ડાળ, એના ફૂલ, ફળ, આ બધું જમીનમાં ભળે છે અને એનું સેન્દ્રિય તત્વો તરીકે રૂપાંતર થાય છે. એ રીતે પ્રાણીઓના જે મૃતદેહો છે, મોટા પ્રાણીઓ મૃત પામે અને એ પ્રાણીઓના મૃતદેહો જમીનમાં ભળે છે અને જમીનમાં ભળી અને એ જમીનનો બારીક સેન્દ્રિય તત્વોમાં ઉમેરાઈ અને એનું રૂપાંતર થાય છે. જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી રીતે ખડકોના પ્રમાણ, જૈવિક તત્વો અને ખનિજ તત્વોના પ્રમાણને આધારે, આબોહવાને આધારે, માતૃ ખડકોને આધારે અને કણ રચનાને આધારે પછી જમીનના પ્રકાર પાડવામાં આવ્યા છે. અને બીજું સંસાધનોના આયોજનની વાત કરી કે ભાઈ એનું સંરક્ષણ કરવું શા માટે જરૂરી છે? કારણ કે આ સંસાધનો છે એ એમની માત્રા મર્યાદિત છે. જ્યારે મનુષ્ય એ અમર્યાદિત રીતે એનો ઉપયોગ કરે છે અને આ રીતે સતત એનો જો ઉપયોગ કરતા રહીશું તો ભવિષ્યની પેઢી માટે આ સંસાધનો પૂરતા પ્રમાણમાં મળી રહેશે નહીં. માટે એનું યોગ્ય રીતે આયોજન કરવું જરૂરી છે અને એનું સંરક્ષણ કરવું પણ જરૂરી છે. આ મુદ્દા લખી લેવાના અને લખ્યા પછી એનો અભ્યાસ કરતા રહેવાનો.